નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વીએસને લગતા અને વાયરમેન પરીક્ષાને લગતા પ્રશ્નો છે તે જોવાના છીએ. વીએસ પરીક્ષાની અંદર બધી કંપનીઓ આવી જાય છે, જેમ કે જેટકો, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ કે પીજીવીસીએલ. ત્યારબાદ વાયરમેનની જે JSSBની પરીક્ષા આવે છે તેના માટે પણ આ બધા પ્રશ્નો ઉપયોગી થવાના છે. ત્યારબાદ જે મિત્રો આઈટીઆઈ કરે છે, ઇલેક્ટ્રિશિયન કોર્સ અથવા તો વાયરમેન કોર્સ, તે બધા મિત્રોને છે તે આ પ્રશ્ન ઉપયોગી થવાના છે. તો એક પછી એક બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે તમારા માટે છે તે આ ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો થવાના છે. ખાસ કરીને જેટકો યુજીવીસીએલવાળા, કેમ કે તે લોકોને હવે નજીકમાં જ પરીક્ષા છે. આપણે યુજીવીસીએલનું જોઈએ તો તેના પોલ ટેસ્ટ પણ લેવાઈ ગયા છે. હવે ડાયરેક્ટ છે તો તેને લેખિત પરીક્ષાની તારીખ આવશે, એટલે તે મિત્રોને છે તે ખાસ હવે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. આપણી આ ચેનલ અંદર ઘણા બધા આપણે વિડીયોઝ મૂકેલા છે. ત્યારબાદ આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર પણ તમે તૈયારી કરી શકો છો, જ્યાં તમે ડેઇલી ટેસ્ટ પેપર આપી શકો છો. 100 માર્કનું પેપર તમે દરરોજ આપી શકો છો, તેવા અંદર કોર્સ મૂકેલા છે. જે મિત્રોએ હજુ સુધી તૈયારી ચાલુ નથી કરેલી, તે મિત્રો આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તૈયારી ચાલુ કરી દેજો. લિંક આપણે છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તો આપણા વોટ્સઅપની અંદર હાઈનો મેસેજ કરશો તો પણ તમને છે તે આ બધી લિંકો મળી જશે. તો મિત્રો, આજના આ પ્રશ્નો ચાલુ કરીશું, એક પછી એક બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો. તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે યોક શેમાંથી બનાવવામાં આવે છે? યોક શેમાંથી બનાવવામાં આવે છે? તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, કાસ્ટ આયર્ન. યોક છે તેને આપણે કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણો બીજો પ્રશ્ન જોઈએ. ડીસી જનરેટર ખાલી જગ્યાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ડીસી જનરેટર શેના સિદ્ધાંત પર કાર્ય કરે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો, તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ પર છે તે ડીસી જનરેટર કાર્ય કરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. આર્મેચર કોર સામાન્ય રીતે ખાલી જગ્યાની બનેલી હોય છે. આર્મેચર કોર સામાન્ય રીતે શેની બનેલી હોય છે? તો મિત્રો, તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, સિલિકોન સ્ટીલ. આર્મેચર કોર સામાન્ય રીતે સિલિકોન સ્ટીલની બનેલી હોય છે. જે મિત્રોને ખબર નથી તે ધ્યાનથી જોઈ લેજો. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ડીસી મશીનનું યોક ખાલી જગ્યાનું બનેલું હોય છે. ડીસી મશીનનું યોક શેનું બનેલું હોય છે? તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, કાસ્ટ આયર્ન. ડીસી મશીનનું યોક પણ છે તે કાસ્ટ આયર્નમાંથી બનેલું હોય છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. મોટરની રિવોલ્યુશન પ્રતિ મિનિટ માપવા માટે કયું મીટર વપરાય છે? મોટરની રિવોલ્યુશન પ્રતિ મિનિટ માપવા માટે કયું મીટર વપરાય છે? આવો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે. તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, ટેકોમીટર. યાદ રાખી લેજો કે મોટરની રિવોલ્યુશન પ્રતિ મિનિટ માપવા માટે આપણે ટેકોમીટરનો ઉપયોગ અથવા તો વપરાશ કરી શકીએ છીએ. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે 4 પોલ ડીસી જનરેટરના ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગમાં કેટલા પેરેલલ પાથ હોય છે? 4 પોલ ડીસી જનરેટરના ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગની વાત કરવામાં આવેલી છે, તો તેની અંદર કેટલા પેરેલલ પાથ હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, 8. યાદ રાખી લેજો, 4 પોલ ડીસી જનરેટરના ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગમાં છે તે 8 પેરેલલ પાથ હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે જનરેટરમાં યોક અને પોલ્સ દ્વારા મેગ્નેટિક સર્કિટ કેવી રીતે પૂર્ણ થાય છે? જનરેટરમાં યોક અને પોલ્સ દ્વારા મેગ્નેટિક સર્કિટ કેવી રીતે પૂર્ણ થાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, આર્મેચર કોર. યાદ રાખજો, જનરેટરમાં યોક અને પોલ્સ દ્વારા છે તે મેગ્નેટિક સર્કિટ છે તે આર્મેચર કોર દ્વારા પૂર્ણ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચે દર્શાવેલ સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને એક સિમ્બોલ દર્શાવેલો છે, કેમ કે પરીક્ષાની અંદર મિત્રો તમને સિમ્બોલ આકૃતિવાળા પ્રશ્નો પણ પૂછતા હોય છે, અને આપણે દરેક વિડીયોની અંદર આવા પ્રશ્નો લાવીએ છીએ જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. એટલે ધ્યાનથી બધા જ પ્રશ્નો છે તે જોઈ લેવાના. નીચે દર્શાવેલ સિમ્બોલ શેનો છે? આવો પ્રશ્ન છે. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, લાઇટનિંગ એરેસ્ટર. અહીંયા આપણને જે સિમ્બોલ દર્શાવેલો છે તે લાઇટનિંગ એરેસ્ટરનો સિમ્બોલ છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે આકૃતિમાં દર્શાવેલ શેની સેફટીનું સાધન છે? અહીંયા આકૃતિમાં એક સેફટીનું સાધન દર્શાવેલું છે, તો
આ જે ટૂલ્સ છે અથવા તો આ જે સાધન છે તે શેની સેફટી માટે વપરાય છે, આવો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે. તો મિત્રો અહીંયા આપણને જે દર્શાવેલું છે તે હેલ્મેટ છે, અને હેલ્મેટનું કામ શું હોય છે તો કે તેને માથાનું રક્ષણ કરવાનું, એટલે કે માથાની સેફટી માટે છે તે હેલ્મેટનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આપણને જે આકૃતિમાં આ હેલ્મેટ દર્શાવેલું છે તે આપણને માથાની સુરક્ષા આપે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આકૃતિમાં દર્શાવેલ મશીનનું નામ શું છે? આકૃતિમાં દર્શાવેલ મશીનનું નામ શું છે? સિમ્પલ પ્રશ્ન છે, બધા મિત્રોને ખબર હોવી જોઈએ. તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, ટ્રાન્સફોર્મર. અહીંયા જે આપણને આપેલું છે તે આપણું ટ્રાન્સફોર્મર છે. હવે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે બેક EMF ખાલી જગ્યાનો વિરોધ કરે છે. બેક EMF હોય છે તે ખાલી જગ્યાનો વિરોધ કરે છે, આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, આપેલા વોલ્ટેજનો, કે બેક EMF હોય છે તે આપેલા વોલ્ટેજનો વિરોધ કરે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે ડીસી શન્ટ મોટરમાં નો લોડથી ફૂલ લોડ સ્પીડમાં કેટલો ફેરફાર થાય છે? કે ડીસી શન્ટ મોટરમાં નો લોડથી ફૂલ લોડમાં સ્પીડમાં કેટલો ફેરફાર થાય છે, આવો પ્રશ્ન પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, 2 થી 5% જેટલો ફેરફાર થાય છે. કે ડીસી શન્ટ મોટરમાં નો લોડથી ફૂલ લોડ સ્પીડમાં છે તે 2 થી 5% જેટલો ફેરફાર થાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ડીસી શન્ટ મોટરમાં શું કોન્સ્ટન્ટ હોય છે? ડીસી શન્ટ મોટરમાં શું કોન્સ્ટન્ટ હોય છે, આવો પ્રશ્ન પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી. ઓપ્શન સી, ફ્લક્સ. ડીસી શન્ટ મોટરમાં છે તે ફ્લક્સ કોન્સ્ટન્ટ હોય છે. યાદ રાખી લેજો, IMP પ્રશ્ન છે મિત્રો. આ બધા પ્રશ્નોની જો તમારે ટેસ્ટ આપવી હોય તો આપણી ITI ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર આપી શકો છો. અને આ બધા જે તમે અત્યારે પ્રશ્નો જોઈ રહ્યા છો તે બધાની તમે ડેઈલી 100 માર્કનું પેપર પણ આપવા મળશે. તેનો પણ આપણે એપ્લિકેશન અંદર અલગ જ કોર્સ મૂકેલો છે. જે મિત્રો નથી આપતા તે અંદર લઈ અને જોઈ શકો છો. દરરોજ તમને 100 માર્કનો પેપર આપવા મળશે. અંદર લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, ત્યાંથી પણ તમે જઈ શકો છો અંદર. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે મશીન ટૂલ્સ માટે નીચેનામાંથી કઈ મોટર ઉપયોગી છે? મશીન ટૂલ્સ માટે નીચેનામાંથી કઈ મોટર ઉપયોગી છે, આવો પ્રશ્ન પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, શન્ટ મોટર. મશીન ટૂલ્સ માટે છે તે શન્ટ મોટર ઉપયોગી છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ડીસી સિરીઝ મોટરમાં શું વધારે હોય છે? ડીસી સિરીઝ મોટરમાં શું વધારે હોય છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, સ્ટાર્ટિંગ ટોર્ક. જે શરૂઆતનો જે ટોર્ક હોય છે તે ડીસી સિરીઝ મોટરમાં વધારે હોય છે. આવી રીતનો પ્રશ્ન આપણને પૂછી શકે છે, ધ્યાનથી જોઈ લેજો. ડીસી સિરીઝ મોટરમાં શરૂઆતનો જે ટોર્ક એટલે કે સ્ટાર્ટિંગ ટોર્ક હોય છે તે વધારે હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ઇલેક્ટ્રિક ટ્રેનમાં કઈ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો ઇલેક્ટ્રિક ટ્રેન હોય છે તેની અંદર કઈ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, સિરીઝ મોટર. ઇલેક્ટ્રિક ટ્રેનની અંદર સિરીઝ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ડીસી સિરીઝ મોટરમાં કેટલા વાઇન્ડિંગ હોય છે? ડીસી સિરીઝ મોટરમાં કેટલા વાઇન્ડિંગ હોય છે, આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. બધા મિત્રોને આવડવો જોઈએ. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 2. ડીસી સિરીઝ મોટરમાં 2 વાઇન્ડિંગ હોય છે. યાદ રાખી લેજો, ડીસી સિરીઝ મોટરમાં 2 વાઇન્ડિંગ હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ જગ્યાએ હાઈ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર રહે છે? નીચેનામાંથી કઈ જગ્યાએ હાઈ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર રહે છે, આવો પ્રશ્ન આપણને પૂછેલો છે મિત્રો. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, લોકોમોટિવ. કે લોકોમોટિવ જગ્યાએ છે તે હાઈ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર પડે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ મોટરની નો લોડ સ્પીડ એકદમ વધારે હોય છે? કે નીચેનામાંથી કઈ મોટરની નો લોડ સ્પીડ એકદમ વધારે હોય છે? તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, સિરીઝ મોટર. સિરીઝ મોટર હોય છે તેની સ્પીડ નો લોડની સ્પીડ એકદમ વધારે હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે લોંગ શન્ટ પ્રકારની મોટર એ કયા પ્રકારની મોટરનો પ્રકાર છે? લોંગ શન્ટ પ્રકારની મોટર એ કયા
મોટરનો પ્રકાર છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, કમ્પાઉન્ડ. કે લોંગ શન્ટ પ્રકારની જે મોટર છે એ કમ્પાઉન્ડ મોટરનો પ્રકાર છે. યાદ રાખી લેજો, લોંગ શન્ટ પ્રકારની જે મોટર હોય છે તે કમ્પાઉન્ડ મોટરનો પ્રકાર છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ ડીસી મોટર પૈકી કયા પ્રકારની મોટર પંચિંગ મશીન માટે વપરાય છે? નીચે દર્શાવેલ ડીસી મોટરમાંથી કયા પ્રકારની મોટર પંચિંગ મશીન માટે વપરાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, કમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર હોય છે તે પ્રકારની મોટર છે તે પંચિંગ મશીન માટે વાપરવામાં આવે છે. હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. ક્રેન અને હોઇસ્ટ માટે કઈ ડીસી મોટર ઉપયોગી છે? ક્રેન અને હોઇસ્ટ માટે કઈ ડીસી મોટર ઉપયોગી છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, શન્ટ અને કમ્પાઉન્ડ મોટર. મિત્રો આ ટાઈપના જ પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછશે એટલે તમારે મોસ્ટ ઓફ આવા પ્રશ્નો છે તે બધા આવડવા જોઈએ. આપણે તો અહીંયા પેપર આપેલા છે પણ તમારે ટોપિક પ્રમાણે પણ જોઈ લેવા જોઈએ. એક પણ ટોપિક તમારે બાકી ના રહેવો જોઈએ. આપણે એપ્લિકેશનની અંદર ફૂલ કોર્સ આપેલો છે તેની અંદર તમને ટોપિક પ્રમાણે ટોટલ ટેસ્ટ સિરીઝ મળી જશે. ટેસ્ટ સિરીઝ એટલા માટે તમારા માટે ઉપયોગી છે કે તમે જ્યારે પણ પેપર આપવા જાઓ છો, જે લેખિત પેપર આવે છે તે આપવા જાઓ છો ત્યારે તમને કન્ફ્યુઝન ના થાય, કેમ કે તમે ઓલરેડી આ બધા પ્રશ્નોની ટેસ્ટ આપેલી હોય છે અને પરીક્ષાની અંદર જ્યારે પૂછાય છે એટલે કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી. એટલા માટે જ તમારા માટે આપણે છે તે PDF અને ટેસ્ટ સિરીઝ મેઇન લાવેલા છે અને એપ્લિકેશનની અંદર તમને આ બધું જ મળી જશે. દરેક કંપનીના અલગ અલગ કોર્સ આપણે મૂકેલા છે. જે મિત્રોએ નથી લીધા અને તૈયારી કરે છે તો અત્યારે જ લઈ લેજો અને જ્યારે પણ તૈયારી ચાલુ કરો ત્યારે તમે અંદરથી લઈ લેજો. ત્યારબાદ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે જો ફિલ્ડ રેગ્યુલેટર ઓપન હોય તો શું પરિણામ આવે? જો ફિલ્ડ રેગ્યુલેટર ઓપન હોય તો શું પરિણામ આવે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી, મોટરની સ્પીડ વધી જાય છે. મોટરની સ્પીડ વધી જાય છે જો ફિલ્ડ રેગ્યુલેટર ઓપન હોય તો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ડીસી મોટર શરૂઆતમાં કેટલો કરંટ વધારે લે છે? ડીસી મોટર શરૂઆતમાં કેટલો કરંટ વધારે લે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 5 થી 6 ગણો. ડીસી મોટર શરૂઆતમાં 5 થી 6 ગણો જેટલો કરંટ વધારે લે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સ્ટાર્ટરના સ્ટડ શેમાંથી બનાવવામાં આવે છે? મિત્રો સ્ટાર્ટર જે હોય છે, સ્ટાર્ટર તેના સ્ટડ હોય છે તે શેમાંથી બનાવવામાં આવે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, કોપર. કે સ્ટાર્ટરના જે સ્ટડ આવે છે તેને કોપર ધાતુમાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો 4 પોઈન્ટ સ્ટાર્ટરમાં ટર્મિનલ હોતો નથી? આમાંથી 4 પોલ સ્ટાર્ટરમાં ટર્મિનલ કયો હોતો નથી? L1, L2, F કે B? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, બી. કેમ કે L1, L2 અને F જે છે તે 4 પોઈન્ટ સ્ટાર્ટરની અંદર હોય છે પણ જ્યાં B ટર્મિનલ છે તેની અંદર હોતો નથી. ત્યારબાદ હવે આગળનો પ્રશ્ન જોઈએ કે ડીસી 3 પોઈન્ટ સ્ટાર્ટરમાં કનેક્શન માટે કેટલા ટર્મિનલ હોય છે? ડીસી 3 પોઈન્ટ સ્ટાર્ટરમાં કનેક્શન માટે કેટલા ટર્મિનલ હોય છે? મિત્રો આ ટાઈપના પણ તમને પ્રશ્નો પૂછશે, ધ્યાનથી જોઈ લેવાના છે કેમ કે પરીક્ષાની અંદર તમારે જેમ બને એમ તમને જે સિમ્પલ પ્રશ્ન હોય છે તેને પણ ડિફિકલ્ટ રીતે પૂછેલો હોય છે. એટલે આપણને છે તે બધા પ્રશ્નો આવડવા જોઈએ. ડીસી 3 પોઈન્ટ સ્ટાર્ટરમાં કનેક્શન માટે કેટલા ટર્મિનલ હોય છે? તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, 3 ટર્મિનલ હોય છે ડીસી 3 પોઈન્ટ સ્ટાર્ટરમાં કનેક્શન કરવા માટે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે દરજી કામની મોટરમાં સ્પીડ કંટ્રોલ કરવા કઈ રીતનો ઉપયોગ થાય છે? દરજી કામની મોટરમાં એટલે કે જે સીવણની જે મોટર હોય છે તેની સ્પીડ કંટ્રોલ કરવા માટે કઈ રીતનો ઉપયોગ થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, લાઇન સિરીઝ રેઝિસ્ટન્સ. દરજી કામની મોટરમાં સ્પીડ કંટ્રોલ કરવા માટે છે તે લાઇન સિરીઝ રેઝિસ્ટન્સ રીતનો ઉપયોગ કરવામાં આવે છે.
ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ફ્લક્સ કઈ ક્વોન્ટિટીની સાથે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફ્લક્સ છે તે કઈ ક્વોન્ટિટીની સાથે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, સ્પીડ. કે ફ્લક્સ છે તે સ્પીડ ક્વોન્ટિટીની સાથે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન કે ચુંબકીય ક્ષેત્રમાં આવતા દરેક વાઇન્ડિંગ વાયરની લંબાઈને શું કહેવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્રમાં આવતા દરેક વાઇન્ડિંગ વાયરની લંબાઈને શું કહેવામાં આવે છે. આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, કંડક્ટર. ચુંબકીય ક્ષેત્રમાં આવતા દરેક વાઇન્ડિંગ વાયરની લંબાઈને આપણે કંડક્ટર કહેવામાં આવે છે. ધ્યાનથી જોઈ લેજો, આવા પ્રશ્નો આપણને પૂછી શકે છે. તો મિત્રો આજના પ્રશ્નો છે તે આપણા અહીંયા પૂરા થશે. બધા જ પ્રશ્નો આઈએમપી હતા અને તમારે આવા જ બધા પ્રશ્નોના દરરોજ તમારે જો પેપર આપવા હોય તો તમે આપણી એપ્લિકેશનની અંદર છે તે પેપર આપી શકો છો. દરરોજ જઈ અને તમને દરરોજ ડેઇલી ટેસ્ટ મળી જશે. માત્ર 299 રૂપિયાની અંદર છે તે ફૂલ કોર્સ મળી જશે. ત્યાંથી તમે ડેઇલી પેપર આપી શકો છો. અને ત્યારબાદ આપણી એપ્લિકેશન અંદર તમારે DGVCL, MGVCL, UGVCL, PGVCL જે જેટકો આનો જો ફૂલ કોર્સ લેવો હોય તો તે પણ તમને અંદર મળી જશે. જે મિત્રોએ નથી લીધો તે અંદરથી લઈ લેજો. તો બાકી આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ. તમારા માટે મિત્રો અગત્યની વસ્તુ, જો તમે VS પરીક્ષાની તૈયારી કરો છો તો આપણી ITI ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર ફ્રી ટેસ્ટ તેમજ PDF ફાઇલ મળી જશે. ત્યારબાદ જેટકો, MGVCL, UGVCL, DGVCL કે PGVCL આ કોઈ પણ કોર્સ માત્ર 799 રૂપિયામાં મળી જશે. તેની અંદર બધું મટીરિયલ ઉમેરેલું છે અને તમને ડેમો પણ અંદર મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.